Hello everyone. Today we will discuss about TY BSc Maths પેપર નંબર છે તમારે 502 ચેપ્ટર યુનિટ 4 છે તમારે એની અંદર કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. તો ઇન ધીસ ચેપ્ટર વી વિલ ડિસ્કસ અબાઉટ સમ થિયરમ, જેવા કે તમારે થિયરમ છે કોસી થિયરમ, ગ્રીન થિયરમ તમે આગળ જોયું હશે. એનું તમારે અહીંયા સ્ટેટમેન્ટ જ આવે છે, પ્રૂફ કરવાનું આવતું નથી. એને આગળ આવે છે તમારે કોસી ઇન્ટિગ્રલ થિયરમ. એના ઉપરથી તમારે થોડા એના એક્ઝામ્પલ જોવાના થશે, એના રિલેટેડ એક્ઝામ્પલ છે. તો એ જોઈએ એના પહેલાં આપણે જોઈએ કે કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું તમારે આવશે કે કોઈ તમે નંબર લ્યો છો, અહીંયા કેવા નંબર લેવાના થશે? કોમ્પ્લેક્સ નંબર લેવાના છે. તો આપણને ખબર છે કોમ્પ્લેક્સ નંબર આપણે કયો લઈએ છીએ? z ની અંદર શું હશે? તમારે રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ. x પ્લસ i y એવી રીતના તમે કોઈ z નંબર છે એ આપણો કેવો છે? કોમ્પ્લેક્સ નંબર છે. એવું નથી કે આ ફોર્મ જ હોય, પણ i વાળો ફોર્મ છે, મતલબ આ તમારો રિયલ પાર્ટ છે, i વાળો ટર્મ છે, તો આ તમારો કેવો છે? ઇમેજનરી પાર્ટ છે. તો આવા ટાઈપનું તમારે કોઈ નંબર હશે એ કેવો છે? કોમ્પ્લેક્સ નંબર છે. તો મેં આ કોઈ એક ફંક્શન લીધું છે f ઓફ z, તો કયું છે? u t પ્લસ i v t. તો આની અંદર તમે જુઓ કે ફંક્શન છે મારી પાસે f ઓફ z અને એની અંદર u અને v છે. આ ફંક્શન કેવું છે? કન્ટીન્યુઅસ ફંક્શન છે. આપણે અહીંયા જે ફંક્શન લીધું છે તે કેવું છે? કન્ટીન્યુઅસ ફંક્શન છે. અને એની અંદર તમારે ઇમેજનરી પાર્ટ છે તમારે ut અને રિયલ પાર્ટ છે ut અને ઇમેજનરી પાર્ટ છે vt. તો આ છે તમારો ઇમેજનરી રિયલ પાર્ટ, આ છે ઇમેજનરી પાર્ટ. આની અંદર પણ જો u ઓફ t, મતલબ અહીંયા પણ તમારે ફંક્શન છે u અને t. ઈ પણ કેવા છે? u અને v જે તમારા કોઈ ફંક્શન છે એ કેવા છે? રિયલ ફંક્શન છે. કેમ કે આપણે આખું ફંક્શન કેવું છે? કન્ટીન્યુઅસ ફંક્શન લીધું છે ને એમાંથી પણ રિયલ પાર્ટ છે u અને v, આમ તો રિયલ જ છે. તો એ બધા કેવા છે? રિયલ કન્ટીન્યુઅસ ફંક્શન. અને એની અંદર જે t છે એ તમારે કોઈ પોઈન્ટ છે, એ પોઈન્ટ કોની અંદર આવે છે? એક તમને લિમિટ આપેલી હશે કે કોઈ લિમિટ છે એની અંદરથી તમારે શું લેવાનો છે? t. તો એ હું કોઈ લઉં છું, બે પોઈન્ટ છે એ તમારી કોઈ ફંક્શનની લિમિટ છે. તો a ≤ t ≤ b. આ જે t આપણે કોઈ પોઈન્ટ લીધો છે એ કોની અંદર છે? આપણી લિમિટ છે a અને b, એની અંદરથી કોઈ મેં t લીધો છે. એના માટે ફંક્શન છે f ઓફ z = u ઓફ t પ્લસ i ઓફ v t. અને આ ફંક્શન કેવું છે? કન્ટીન્યુઅસ ફંક્શન છે. હવે આ કન્ટીન્યુઅસ ફંક્શન છે એને હું ઇન્ટિગ્રેશન લગાડું તો, અને મારી પાસે લિમિટ છે a to b, તો આપણે લગાડીએ ઇન્ટિગ્રેશન a to b f ઓફ z = a to b. અહીંયા આવશે શું છે? u ઓફ t પ્લસ a to b, અહીંયા dt આવશે. કેમ કે આપણી પાસે t શું છે? પોઈન્ટ છે. તો એને તમારે વિથ રિસ્પેક્ટ ટુ શું કરવાનું છે? t ડિફરન્સ ઇન્ટિગ્રેશન કરવાનું છે. એટલે અહીંયા શું આવશે? dt. અહીંયા આવશે i ઓફ v t dt. તો આવી રીતના તમારે કોઈ ફંક્શન આપેલું છે એનું ઇન્ટિગ્રેશન કરશો, આપણને લિમિટ જે આપેલી હોય તે લિમિટ ઉપર આપણે શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન કરવાનું. તો એ તમારી આપણી પાસે લિમિટ છે a to b. તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરીએ a to b f of z = a to b u of t dt plus a to b i vt dt. હવે આગળ આપણે થોડી ડેફિનેશન જોઈએ. આના રિલેટેડ જ છે કે કોઈ ઇમેજના કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા છે એનું થિયરમ આપણે જોઈએ. એના પહેલા થોડી ડેફિનેશન જોઈએ જે આપણે થિયરમની અંદર યુઝ કરવાની છે. હવે આપણે ડેફિનેશન જોઈએ. ફર્સ્ટ ડેફિનેશન છે તમારી કન્ટીન્યુઅસ r. તો એની અંદર શું છે જોઈએ આપણે. if x = phi of t and y = psi of t અને લિમિટ છે a < t <b. તો કોઈ ફંક્શન છે આપણી પાસે phi of t અને બીજું છે psi of t. તો એ બે ફંક્શન કેવા છે? phi and psi are real function of real variable t. t કોઈ આપણી પાસે રિયલ વેરિયેબલ છે એનું શું છે? ફંક્શન છે psi of t and phi of t. તો એને આપણે ફર્સ્ટ ફંક્શન છે એ શું છે? x =
phi of t અને સેકન્ડ છે y is equals to psi of t. એની લિમિટ છે a to b. તો then the set of all point એની અંદરથી બધા પોઈન્ટ લેશો તમે x અને y. x ની અંદર કેવા પોઈન્ટ છે જે આપણું phi ફંક્શન છે એ t ને t એનો વેરીએબલ છે એની અંદરથી તમને કોઈ ફંક્શન છે તો પોઈન્ટ મળશે એ કેવા છે x and y. satisfying x is equals to phi of t and y is equals to psi of t is called continuous arc. જે પણ તમારી પાસે પોઈન્ટ મળશે x અને y એ તમને શું સેટિસ્ફાય કરવા જોઈએ આપણે જે ફંક્શન છે x is equals to phi of t અને y is equals to psi of t. જો x અને y આ બેની વેલ્યુ એવા પોઈન્ટ મળે કે જે આ કન્ડિશન સેટિસ્ફાય કરતા હશે તો શું છે કન્ટિન્યુઅસ આર્ક છે. એના પછી જોઈએ જોર્ડન આર્ક. એની અંદર સેમ એવું જ છે let x is equals to phi of t અને y is equals to psi of t. જે આગળ ફંક્શન લીધેલું છે એ જ ફંક્શન આપણે અહીંયા લીધેલું છે. લિમિટ છે a to b. t ની લિમિટ છે a to b is a continuous arc. તો આર્ક પણ શું થવું જોઈએ કન્ટિન્યુઅસ આર્ક હશે તો એ શું હશે જોર્ડન આર્ક હશે. and the different value do not correspond with single xy આપણને આપેલો છે એની અંદરથી જો એકાદી એવા હશે બધા પોઈન્ટ તો સેટિસ્ફાઈ નહીં કરતા હોય આ કન્ડિશન એકાદો પણ પોઈન્ટ છે એ સેટિસ્ફાઈ નહીં કરતો હોય તો then such that continuous arc is called Jordan arc. તો ઈ જે તમારી કન્ડિશન છે કન્ટિન્યુઅસ આર્ક ની અંદર જેટલા xy મળશે એ બધા કેવા હશે આ કન્ડિશન સેટિસ્ફાઈ કરતા હશે. પણ જો એકાદો એલિમેન્ટ પણ એવો હોય પોઈન્ટ મળે આપણને જે આ કન્ડિશન સેટિસ્ફાઈ નથી કરતો તો એ શું છે જોર્ડન આર્ક છે. એના પછી જોઈએ આપણે ક્લોઝ કર્વ. તો અહીંયા આપણે વાત થઈ છે કર્વની અને ઈ કેવો છે ક્લોઝ કર્વ છે. તો let x is equals to phi of t and y is equals to psi of t. લિમિટ છે t ની a to b. b એ જોર્ડન આર્ક. એ શું હોવું જોઈએ જોર્ડન આર્ક હોવું જોઈએ. મતલબ x અને y છે ઈ આ બે કન્ડિશન સેટિસ્ફાઈ કરતા હશે અને અમુક પોઈન્ટ એવા હશે જે ના પણ કરતા હોય તો એ શું છે જોર્ડન આર્ક છે. if phi of a is equals to phi of b. એનો મતલબ a અને b જે આપણે લિમિટ લીધી છે એ આપણે ફંક્શનની અંદર પુટ કરી આપણને બે વેલ્યુ સેમ જ મળતી હશે અને એવી જ રીતના બીજું ફંક્શન છે phi of a અને phi of b એ પણ સેમ જ મળતા હશે then such arc is called closed arc. તો કોઈ આપણે ફંક્શન લઈએ માનો કે મેં ફંક્શન લીધું x is equals to r cos t અને y is equals to લીધું r sin t. તો એનો મતલબ આ શું થઈ ગયો phi of t અને r psi of t. તો y is equals to phi of t અને y is equals to psi of t આ બે ફંક્શન કેવા હશે કન્ટિન્યુઅસ હશે જોર્ડન પણ હશે તો એ શું થવા જોઈએ ક્લોઝ કર્વ. અને ક્લોઝ કર્વ ક્યારે થશે જો આ કન્ડિશન સેટિસ્ફાઈ કરતા હશે તો કે phi of a is equals to phi of b. અને t આપણે ક્યાંથી લીધું છે અહીંયા જો t belongs to 0 થી 2π અને એ શું છે ક્લોઝ બ્રેકેટ ની અંદર છે તો તમે 0 અને 2π પણ લઈ શકો છો. તો આની અંદરથી કોઈ પણ વેલ્યુ તમે લો તો એની અંદર શું તમને થવું જોઈએ જે પણ બે વેલ્યુ છે આપણો a છે અને આ b તો એ બે સેમ જ મળવા જોઈએ. તો ફર્સ્ટ આપણે પુટ કરીએ t ની જગ્યાએ 0 તો મને મળશે r cos 0 એટલે થઈ જશે 1 અને 2π મૂકું તો cos 2π પણ મને શું મળશે 1. એનો મતલબ x is equals to જો મેં phi of a પુટ કર્યું તો phi of a मतलब phi of 0 થશે તો a પુટ કરીએ અને phi of b मतलब 2π પુટ કરીએ આપણે phi of 2π તો બેની વેલ્યુ મને આ ફંક્શન માટે શું મળે છે 1 જ મળે છે. તો બે x is equals to આપણી પાસે હતું r cos t તો એના માટે આપણે ફંક્શન ડિફાઇન કરેલું હતું phi of t તો phi of a is equals to phi of b એ કેવું મળે છે બંને સેમ. એનો મતલબ આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. તો આ જે ફંક્શન આપણે લીધું એ કેવું છે ક્લોઝ કર્વ છે. હવે સેકન્ડ છે y is equals to r sin t તો એના માટે આપણે phi of t લઈએ તો phi of t પહેલા હું 0 પુટ કરીશ તો sin 0 શું મળશે મને 0 અને sin 2π પણ મને શું મળશે 0. મતલબ કે આપણી પાસે જો પીરિયડ કેવો છે અહીંયા છે 0 2π એવી રીતના મળશે તો તમને આખું જે પીરિયડ મળશે આમ જ મળશે. તો અહીંયા cos અને sin બે કેવા છે cos તમારે 1 છે અને sin કેવો છે 0. તો તમને જેટલી બી વેલ્યુ મળશે આ બંનેની અંદર જ મળશે 0 અને 1 ની વચ્ચે. તો અહીંયા આપણે લીધું કે phi 0 मतलब પણ શું sin 0 0 અને sin 2π પણ 0 તો phi of psi of t is equals to a અને psi of b
તો આ બંને કેવા મળે છે સેમ એનો મતલબ ઈ શું છે ક્લોઝ કર્વ છે તો આપણે જે ફંક્શન લીધા હતા x sin t અને y sin x r cos t અને y r sin t અને જેની લિમિટ હતી 0 થી 2π એની વચ્ચે શું છે આ ક્લોઝ કર્વ છે એના પછી જોઈએ સ્મૂથ આર્ક તો એની અંદર શું છે લેટ x phi of t અને y psi of t અને t ની લિમિટ છે a to b be a continuous arc if the function phi of t and psi of t are differentiable મતલબ કે સ્મૂથ આર્ક ની અંદર શું છે કે ઈ કન્ટિન્યુઅસ ફંક્શન તો હશે જ x અને આપણે y લીધા છે એ બંને કેવા હશે કન્ટિન્યુઅસ ફંક્શન છે એની અંદર શું છે phi of t અને psi of t તો કન્ટિન્યુઅસ પણ હોવા જોઈએ અને બંનેનું ડિફરન્શિયેબલ પણ હોવા જોઈએ મતલબ ડિફરન્શિએશન થતું હોવું જોઈએ તો આનું ડિફરન્શિએશન તમને મળશે phi dash of t અને આનું મળશે તમને psi dash of t એટલે આપણે phi અને psi બંને ફંક્શન કેવા લીધા છે તમે કોઈ પણ લઈ શકો જે ડિફરન્શિયેબલ હોય આર કન્ટિન્યુઅસ જે આપણે પાછું ડિફરન્શિયેબલ લીધું કે phi of t અને psi of t હવે ઈ બંને પણ કેવું હોવું જોઈએ કન્ટિન્યુઅસ હોવું જોઈએ such that both are not zero together then such arc is called a smooth arc અને જે બે આપણે પાછા ડિફરન્શિયેબલ લીધા ઈ પણ કેવા હોવા જોઈએ એનું જો વેલ્યુ પુટ કરીએ આપણે લિમિટ તો ઈ 0 મળવું જોઈએ નહીં તો એ શું છે સ્મૂથ આર્ક છે અને સ્મૂથ આર્ક ની તમારે લેન્થ ફાઇન્ડ કરવી હોય તો a a to b આપણે લિમિટ ક્યાંથી લીધી છે a થી b ની વચ્ચે અને √phi dash of t નો સ્ક્વેર પ્લસ psi dash of t નો સ્ક્વેર dt ઇન્ટિગ્રેશન ઓફ c c શું છે કોઈ તમારે આર્ક છે કે કન્ટુર છે એની અંદરથી કોઈ તમે આર્ક લીધી છે તો mod d of z આ સ્મૂથ આર્ક ની વાત કરીએ તો એની અંદર જો psi of t અને phi of t અહીંયા જ આપણે જોઈ લઈએ કે psi of t એટલે r cos t અને r sin t આ જ બે ફંક્શન લીધા હોય ને તો આનું મને ડિફરન્શિએશન શું મળશે અહીંયા મળી જશે મને આ -r sin t કેમ કે t ની સાથે વિથ રિસ્પેક્ટ ટુ t આપણે ડિફરન્શિએશન કરવાનું છે અને અહીંયા લીધા r sin t તો એનું મળશે મને r cos t તો બંને જો ડિફરન્શિયેબલ છે અને આ બે ફંક્શન પણ કેવા છે કન્ટિન્યુઅસ છે બંને ફંક્શન પણ કન્ટિન્યુઅસ હોય અને બંને કેવા છે અહીંયા આપણે લિમિટ પુટ કરતા આપણને 0 મળવું જોઈએ નહીં અહીંયા તો આવી લિમિટ મેં લીધી હોય તો મને અહીંયા 0 પણ મળે એટલા માટે આ ફંક્શન તમે લઈ શકો નહીં એના પછી છે કન્ટુર તો કન્ટુરની વાત કરીએ કન્ટિન્યુઅસ ચેન ઓફ ફાઇનાઇટ નંબર ઓફ સ્મૂથ આપણને કોઈ સ્મૂથ મળ્યું તો એની અંદર આપણે લેન્થ પણ ફાઇન્ડ કરી જો આવા ફાઇનાઇટ નંબર મળશે તમને સ્મૂથના કે આખી ચેન મળવી જોઈએ તો એ શું છે તમારે કન્ટુર થઈ જશે ક્લોઝ કન્ટુરની વાત કરીએ તો if a contour is closed then it is called a closed contour તો એના માટે કોઈ ફંક્શન લઈને આપણે જોઈએ કે if f of z મેં કોઈ ફંક્શન લીધું u plus iv આ કેવું છે કોમ્પ્લેક્સ ફંક્શન છે u and v are two variable function of x and y u અને v પણ કેવા છે તમારા ફંક્શન હશે એની અંદર વેરિયેબલ કોણ હશે u નો તમારે x અને v નો y તો એના માટે જોઈએ કે કોઈ કોન્ટૂરનું ઇન્ટિગ્રેશન લગાડીશ એ શું છે c માટે આર્ક છે તો f of z dz cu plus iv dx plus idy અને તમે આ રીતે લખી શકો કેમ કે આપણી પાસે f of z માટે ફંક્શન છે u plus iv અને u અને v માટે વેરિયેબલ કોણ છે x અને y તો ડિફરન્શિએશન કોનું થશે dx plus i dy અને આને આવી રીતના પણ તમે લખી શકો u dx minus v dy plus i u dy plus v dx આના પરથી આપણે એક નોટેશન જોઈએ હવે આપણે થિયરમ જોઈએ ઇન યુઝ્યુઅલ નોટેશન પ્રૂવ ધેટ mod a to b f of z dz less or equal a to b mod f of z dz તો એની અંદર જોઈએ આપણે પ્રૂવ શું કરવાનું છે અહીંયા તમારે મોડ ની અંદર કોઈ લિમિટ છે ઇન્ટિગ્રેશન f of z dz અહીંયા શું છે અંદર ઇન્ટિગ્રેશન બાર છે અને મોડ અંદર તો આ આપણે પ્રૂવ કરવાનું છે એની અંદર જોઈએ પ્રૂફમાં લેટ કોમ્પ્લેક્સ ફંક્શન આપણી પાસે ફંક્શન છે f of z is a continuous function અને એ આપણે આગળના લેક્ચરમાં અત્યારે જોયું આગળ કે f of z છે શું છે ઇન્ટિગ્રેબલ પણ છે f of z માટે આપણે ઇન્ટિગ્રેશન કરેલું હતું તો f of z શું છે ઇન્ટિગ્રેબલ પણ છે કોઈ પણ ફંક્શન લેશો તો એ તમારે કેવું ફંક્શન હશે ઇન્ટિગ્રેબલ હશે એવું જ તમારે અહીંયા લેવાનું છે
ઇન્ટિગ્રેબલ છે તો a ટુ b આપણી પાસે લિમિટ છે અહીંયા a ટુ b, તો a ટુ b f ઓફ z dz ઇક્વલ્સ ટુ હું કોઈ ધારી લઉં કે કોમ્પ્લેક્સ નંબર શું છે z0, તો આપણે આ બધું આખું લખવું પડે નહીં. તો ઓલ્સો એઝ્યુમ ધેટ મેગ્નિટ્યુડ ઓફ z0, તો મેગ્નિટ્યુડ છે z0 નો r0 અને એમ્પ્લિટ્યુડ છે z0 નો θ0. તો એની અંદર જોઈએ તો શું થશે z0 ઇક્વલ્સ ટુ r0 e ટુ I θ0. તો એને હવે આપણે લગાડીએ કે આપણે z0 કોના ઇક્વલ્સ ટુ લીધા હતા a ટુ b f ઓફ z dz ઇક્વલ્સ ટુ શું લીધું હતું z0 અને z0 નો મેગ્નિટ્યુડ અને એમ્પ્લિટ્યુડ શું થાય છે મેગ્નિટ્યુડ છે r0 અને એમ્પ્લિટ્યુડ છે θ0. તો અહીંયા આવશે r0 e ટુ I θ0. આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે આગળ જોઈએ કે આપણે ફર્સ્ટ પ્રૂવ કરવાનું છે. અહીંયા મોડ છે, પછી અહીંયા ઇન્ટિગ્રેશન બહાર આવે છે અને પછી મોડ આવે છે. તો ફર્સ્ટ આપણે લઈએ લેફ્ટ સાઈડ કે મોડ a ટુ b f ઓફ z dz, તો એને ઇક્વલ્સ ટુ શું થશે આ આપણી પાસે છે z0, તો મોડ z0 ઇક્વલ્સ ટુ અહીંયા આવશે જો કોમ્પ્લેક્સ ફંક્શન ની અંદર મોડ આવશે એટલે તમારે રિયલ પાર્ટ હશે એ કેવો આવશે અહીંયા મોડ z0 એટલે ખાલી અહીંયા આવશે r0. તો ઇક્વેશન નંબર 2 આપણે આપીએ શું મળ્યું મને ખાલી અહીંયા મોડ a ટુ b f ઓફ z dz ઇક્વલ્સ ટુ r0. ફ્રોમ ઇક્વેશન નંબર 1 આ ઇક્વેશન નંબર 1 પરથી આપણે શું લખી શકીએ we have r0 e raised to I θ0 equals to r0 a to b f of z dz. આને ઇક્વલ્સ ટુ આપણે આ લખી શકીએ. તો એના ઉપરથી જોઈએ કે r0 e raised to θ0 છે પેલી બાજુ જાય તો શું આવશે અહીંયા માઈનસ સાઇન આવશે, પેલી બાજુ જાય છે એટલે e raised to પ્લસ છે I θ0 તો શું આવશે e raised to માઈનસ I θ0 a to b f of z dz. તો એના ઉપરથી જો હવે આ અંદર મલ્ટીપ્લાય કરીએ તો ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b e raised to minus I θ0 f of z dz. તો now r0 is a real number, then RHS of above equation must be real. આપણી પાસે r0 કેવું છે રિયલ ફંક્શન છે કોઈ, તો એના ઉપરથી રિયલ નંબર હોય તો એ તમને એની ઇક્વલ્સ ટુ આપણને મળ્યું કોઈ પણ વેલ્યુ એ પણ કેવી મળશે તમને રિયલ. તો ઇક્વેશન આપણને આ મળ્યું કે r0 ટુ r છે તો રિયલ પાર્ટ છે મતલબ આપણે r થી એને ડિનોટ કરીએ તો r ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b e raised to minus I θ0 f of z dz. તો એના ઉપરથી આપણે મોડ લગાડીશું. તો અહીંયા આપણે દીધું હતું કે r0 શું છે મોડની અંદર ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b f of z dz. તો r0 ની જગ્યાએ આપણે એ લખીએ કે મોડ ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b f of z dz ઇક્વલ્સ ટુ અહીંયા શું છે r0 છે અને r0 ઇક્વલ્સ ટુ રિયલ પાર્ટ ઓફ ઇન્ટિગ્રેશન a ટુ b e raised to minus I θ0 f of z dz. તો e આવશે અહીંયા. હવે એના ઉપરથી જોઈએ કે રિયલ પાર્ટ છે એ અંદર જઈએ અને ઇન્ટિગ્રેશન બહાર લઈએ તો a ટુ b કેમ કે આપણે પ્રૂવ શું કરવાનું છે મોડ ક્યાં આવવો જોઈએ અંદર ઇન્ટિગ્રેશન ની અંદર. તો a ટુ b r e raised to I θ0 f of z dz. તો એના ઉપરથી શું આવશે કે આનો રિયલ પાર્ટ છે એટલે e raised to minus I θ0 f of z dz કેમ કે એની અંદર શું છે મોડ છે આપણે r ની અંદર લીધું તો શું મોડ. તો આ મોડ ક્યાં આવી જશે અંદર આવી ગયો. તો આ e raised to I θ0 f of z dz. તો એના ઉપરથી લખીએ ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b અહીંયા લેસ ઓર ઇક્વલ સાઇન તમે લખી શકો કેમ કે આપણે મોડ ક્યાં લીધો છે અંદર રિયલ પાર્ટ છે એટલે. તો મોડ ઓફ e raised to I θ0 અને મોડ ઓફ f of z dz બેને અલગ અલગ મોડ આપણે આપી દઈએ તો અહીંયા આવશે f of z dz કેમ કે I મોડ ઓફ e raised to I θ0 શું થાય છે 1. કોઈ પણ ફંક્શન હશે એની અંદર અહીંયા I e raised to I θ0 એટલે x iy વાળું ફોર્મ તમને મળશે. કોઈ પણ કોમ્પ્લેક્સ ફંક્શન અહીંયા આપણે 1 લઈએ તો શું મળશે કેમ કે આપણે પ્રૂવ શું કરવાનું છે આ નોટેશન પ્રૂવ કરવાનું છે એના માટે શું લીધું મેં અહીંયા 1. તો a ટુ b f of z dz મોડ ક્યાં આવી ગયો હવે અંદર. આપણે પ્રૂવ કરવાનું હતું મોડ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b f of z dz લેસ ઓર ઇક્વલ a ટુ ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b મોડ ઓફ f of z dz.